સવાર પડી જાય છે ને સુરજ દાદા પહોંચીએ છે ને મને નેહુ બોલે નેહુ એ નેહુ ઊભો થા બેટા એ જયદીપ એમ કીધું જયદીપ ઊભા થા મને દાતન કરતા ખડો નેહુ ઊભો થા હેડ આપ બોલ લઈ તો હું તો ઘરમાં નેહુ એ હે હેડો નહીં આબુ હા તું ઘરમાં હેડ શ્યામ એટલે આ તો રીહોનું અરે ઊભી થે એટલે આ તો રીહોનું લે ને લો નહીં આપું એટલે ગુગલું રીહોનું લે એટલે હેડ ઊભી થા તું ચા પીતા મમ્મી ચા કાઢી દેજે તો કઈ બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં તો ગઈ જાગી ચા પીવા બેસી ગઈ છે જાગી ગુડ મોર્નિંગ તો ગઈ દાદી વહેલા બ્લોગ ચાલુ કરી દીધો છે વાગ્યા છે 6:30 વાગ્યા છે તો ગઈ રાતે આવી ગયા છે ચા પીવા દાંતણ બટન કરી દીધું અને અત્યારે જવાનું છે ચા બા પીને એટલે જવાનું છે ખેતરમાં મકાઈ થોડાક ઉપવાસો કરો ભાઈ ઢગલો કર્યો છે બધો નેસલ લીલો છે બધાને ગુડ મોર્નિંગ રાધે રાધે નાસ્તો બાસ્તો પેક કરી દીધો છે એ તમે લઈ જવા તો હું એવું ચપ્પલ પહેરીને તૈયાર થઈ ગયો બેટા હેડો ચલો જઈએ અચ્છા છે નેસુ મેલ કે નેસુ મેલ હા જયદીપભાઈ મનીષ છે શ્યામ હા તો ગાઈસ ફાઇનલી એકદમ આવી ગયા છીએ અમે નેહુ ને આવીને માર સર્જ્યો હતો ડાકડા ઉપર ને હું ભાઈ છો જો મનો શું છો મનો ની હામ જો કહી દે ગુડ મોર્નિંગ જય માતાજી જયદીપભાઈ પણ અત્યારે બેસી ગયા છે તો મમ્મી શું કરવાનું અત્યારે મકાઈ ભેગો કરો એમ તો ગાઈસ અત્યારે મકાઈ ભેગો કરવાનો છે શંકર ગાઈસ મકાઈનો આવો ઢગલો કરી દીધો જો તો પછી આ તો ખુલ્લો કરવો પડે કાં તો પછી બગડી જાય અહીં ભેગો કરવાનું કોઈ સેટિંગ નથી અત્યારે પણ ખુલ્લો કરી દઈએ તો થઈ જાય કે જાગે એ મેં ખાતો નહીં મકાઈ તો ગાઈ એ તો મેં મકાઈ વાપી તો બધું કરવું જ પડે તો અમે બે કપડા બેહા છે એ બાજુ અને અમે મકાઈ ખુલ્લો કરીએ છીએ ગાઈ જો કે બધો ખુલ્લો થઈ જાય તો તરકો અડે ને કાં તો બગડી જાય પાછો લીલો પેલો કઈ રીતના ખુલ્લો કહી નાખે બધો એટલે બધો કઈ જતું બધાને તરકો અડે ઉપરા ઉપરી હોય તો તરકો ના અડે અને બગડવાનો ભવરવ પણ આમાં કોઈ બગડે નહીં આ બધા ઢગલા છે રીતના ખુલ્લો જ નાખી એ ને હું શું કરે તું મકાઈ હુકવું છે થોડો આગળ નાખો બેટા હા મોડો હા ગાઈ તમારી ડબુડી કોમ કરે હતા કે ને હું એ ગુડા હા હા મકાઈ લે ભેગો કરે છે એમ જુદો કરે હા ઉકાઈ જાય તો ભાઈ જો મને હું મકાઈ ભેગો કરે છે અને જાગીને જયદીપ પેલી થઈ જાગે ગરમી લાગે તો પોણી પણ પીવા છો લાગી દે નહીં લાગી એ છેટો કરો એમ ગોઠવવાનું નહીં ઉપરા ઉપરી જુદો કરી દેવાનો છે હા ત્યાં જુદો નાખો બેટા હા ફાઇનલી મકાઈ ખુલ્લો કહી નાખે ને ડાયસીએ ઘેર જાગી લીધી છે સાર મમ્મી સાર લીધી જાગી લીધી નહીં ભાઈ મકાઈ સાર લીધી જાગી ખાલી ઉપર હેડી છે તો ગઈ બાજરી આવી મકાઈ પાછી બાજરી આવી જાય ના જાય એવું જોઈએ કે ઉનાળે જોવામાં બાજરી આવે તો કઈ જો આપણે ઘેર આવી જાય હવે નતો હેરતા થોડી ભાગ ગયેલી પછી જજી પેનો હકવાજી મને દોડીને આપણે કોણ આવ્યો મનો આવી ગયો મનો ઘેર જ હતો શું આવ્યો હતો હા હોય છે હા રિઝલ્ટ આવ્યું ગાઈ મનીષનું રિઝલ્ટ આવ્યું છે શું છે જોઈએ 214 દાડામાં કેટલા દાડા હતા પરે
બધામાં એ બી એમાં ઇંગ્લિશમાં અને હિન્દીમાં બી આવે બધામાં ટકા એના કે ધોરણ 4 બાર નાખી દીધી છે જો ગવા તો કે ધોરણ 4 બારની 4 બાર નાખી દીધી ધોરણ અને છોકરા મોસો દરી નહીં મારે તો લે તો કઈ દરી રમાય તો કાન હવે અરખી નાખો ગયા તમે બાપુ રમીએ કહ્યું તો જો ગઈ ધોરણ 4 બાર નાખી દીધી કમ્પ્લીટ જાગી શું કરે છે જોજો ગઈ જાગ લે શું કરે તો ગઈ જાગી ચા મૂકે અને સેમ ભણવાનું ચાલુ કરી દઉં તો ગઈ ચા મૂકી છે જાગી ચા મૂકી દઉં શું જોવું છે કેમ દર્યું ને તો ગઈ જાગી મેં કહે ચા મૂકેલો ચા પી બી પપ્પા ચાલવા દા એવું કરે હા એવું પીવું છે તું ભૂ પીવું તો ગઈ જો જાગી શાક વાટા છે રોજ બટાકો ડુંગળી જ હોય છે હું શાક કરું તે બે શું કરો એટલે અને રે એની સોપરી છે હાથ ગઈ નહીં હેડો આવતા નહીં બેટા ઓય આવતા નહીં મને હેડ તો ગાઈસ આપણે જઈએ છીએ પપ્પાની મમ્મીને ચાલવા ચાલીને આવ્યા ને પેપ્સીઓ લાવ્યા તો પેપ્સીઓ ખા તું આવું શું લાવ્યા બેટા ઓન કરજે બતાજે શું કરતી બેટા તોરિયાલો પણ તું કરતી કે હે હે કોઈ ખાજે મને ઠંડુ પાણી પણ શું પાજર હોય તે વસ્તુ આલું છે જેથી ઉભો પેલો લાવા ઠંડુ પાણી તો ઠંડુ પાણી લાવવા હા ખા ને ઠંડુ છે ત્યાં તો લાવો ઉભો મને તો કઈ તો આ બા તો પેચી ચાલુ રો થઈ જાય એક બાર મોબાઈલ જોવાનું ને એક બાર રોધવાનું છે ને રોધાય કઈ તો લોટ ઘણો છે ભૂખ લાગી છે દબાઈને તાણ મને તો હું ઢોર હજી પાવાનું ચાલુ તો ગઈ આખા મકાઈને આખરા છે તો ગઈ મકાઈને આખા ડોકા કઢાવે છે જગ્યા તો ગઈ તો મકાઈને આખા ડોકે કઢાવે હતા બાજુમાં મકાઈ ચાલુ ગઈ જોઈ એમને પાથરા સર આવજો પાથરે કઢાવું ગઈ તો કઈ ના હવે મકાઈ હજી બહાર પડી રહ્યો છે ગાય આપણે પહીએ છીએ ઢોર પહીએ છીએ ઢોર પાવાનું ચાલુ છે એક બાજુ જાગી રોધે છે અને છોકરો તો શું એટલે બેહીને રમવાનું ચાલુ છે ગાય આપણે કેરીઓની ચટણી બનાવી છે કેરીની ચટણી પપ્પાને સારી ભાવે છે એ પપ્પા કે માવલે કેરીની ચટણી વાટજીએ તો ગાય આ જારી રે જારી એના હારે સોલી કાઢે એમ તો કૂટવામાં તો નહીં મજા આવતી કૂટવામાં તો હરખી નહીં કૂટાય પણ એના હારે ચોલી કાઢે એટલે કમ્પ્લીટ થઈ જાય કેરી ઝીરો થઈ જાય આમ પછી મોટી મોટી કૂટી નાખે એટલે કેરી તૈયાર કેરી બધી પીડું કહી નાખે પછી કૂટવાની એટલી બધી પ્લે ના રહે પણ તો કૂટાતી જ જશે મખાલાઈ દે કૂટવા આ કેરી કાચી થઈ જાય ને હું તો આવું ના ભાવે હું તને હપ્પુ કેરી ના ભાવે હે આ તો જો તો ખરી હું છે છી ખાટું મોટું થઈ ગયું જો ગાઈ મેં સુંદો કેરીનો હા એવું છે રાધે કેરી સુંદો કઈ નાખે છે અને જાગી નાખે છે મરસું કેટલું એટલું વધારે નહીં પડે કે મરસું મેઠું અને ગોળ મેઠું ઘણું બધું ના ઠોકી દેતી ને મેઠું તો થોડું નાખે તો બસ મેઠું તો પક આટલું વધારે નહીં પણ વધારે પડે જાય ના ખાટો હોય બસ એમ ના નાખતી એમ એ તો ખાટું હોય ચાલે પણ ગોળ વધારે પડે ગરીબ મત તો ભાવતું જ નહીં તો ગાઈ જો ચટણી વાટી આવી ચટણી કોણ બનાવે છે કોમેન્ટ જોજો લાઈટ નહીં તેની હું તાપ લાગજો પંખો બંધ છે ગોરો બંધ છે તાના ડબરું તોય તાપ લાગે માટે બુરી ને હું તાપ લાગે ગાઈ જમવાનું તૈયાર કઈ નાખ્યું છે જાગી બટાકો ડુંગળી બટાકો કેરીની ચટણી જન્નાટ બની અને જો ગાઈ બધા જમવા બેસી જાય છે મનીષભાઈ જયદીપ જાગી જમવા બેસી દીધા બાટલા ઠંડા હતી પછી વાની વા ઠંડો છે
ગાઈ જમવા બેહીએ. આ છે કેમ ચાલે? આ જે બાટલો હમો પડે ને ઓવા ઈને મના હમો પડે ને તો મને બાટલો મેલો હા અને મારા હમો પડે ને તો મને મેલો. મને રાગડા ઉડાડતો હમો પર હે ના મના પડતો નહીં. જો કે બાટલો મેળવે હાય પડ્યો. ઘેર લઈ ગયો. હા જો કે મેળવા મને વાળો નહીં આવે જો. ઓય આવ્યો. હા પડી. જાગે શું કર્યું તમે? લાઈટ થઈ ગઈ ને હા બરફ કાઢી આમાં સોટી ગયો તો બટન આપણ નહીં કોમાતી તો ગાય જાગી બરફ કાઢે જો. આમ તો જીરું કરી દે પણ નહીં થતું જીરો નહીં થતો. ના ખીસે એક બટન તો ગાય જાગી બરફ કાઢ્યો. ફિર લાઈટ જતી રહી હતી તે બરફ કાઢ્યો મેં. એ કોણ બરફ મને આવું છે? 4 વાગ્યા છે ને આપણે ચાલીને હેડાય છીએ ખેતરમાં. ને તું હેતામાં આવું બેટા? હેતામાં આવું તું કહું છું. તું હેતામાં આવું બેટા? જે હેતામાં આવું છે ના મને તારે તેરા બે ઘેર છે ગાઈ. 2 જણા ઘેર છે ને આપણે જાગી હેતમ તો જાગે. ચલો ગાઈ ચા લીધી છે ને આપણે હેડાય છીએ ખેતરમાં. ઢોરાની બાઈને બધી તો છે ગાઈ જો. ગાઈ આપણે હેતામાં છીએ અને આ બધી ઢગલીઓ બારવાની છે. તો જો ગાઈ હરગાઈ દીધું છે આપણે. તો ફાઇનલી ગાઈ બધા ઢગલા બરી ગયા જો ગાઈ. બધા બારી ગયો ને ખેતર પણ કેવું લાગતું હતું એકદમ ચોખ્ખું થઈ ગયું. આ એકલો છેલ્લો ઢગલો છે તે બારી છે. બારી સીધા ઘેર. તો ગાઈ જો દારૂ પણ હાથમાં આવી ગયો છે જો ગાઈ. તો ગાઈ વિડીયો સારું લાગે લાઈક શેર અને કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.